સુરતમાં દિવસે ને દિવસે રોગચાળો માથું ઉંચકી રહ્યો છે. ઝાડા ઉલટીથી 2 વર્ષનું બાળક અને એક મહિલાનું મોત થયું હતું. સચિન અને ગોડાદરા વિસ્તારમાં રહેતા સ્થાનિકોના મોત થયા અને વિસ્તારમાં શોકની લાગણી પ્રવર્તી ગઈ હતી. સુરતમાં થોડા દિવસોથી તાવની સાથે ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદ કરતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. આવા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેને પગલે આ બીમારીથી દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં ઝાડા ઉલટી, પેટમાં દુખાવો અને તાવથી 3 બાળકો સહિત 5ના મોત થયા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 2 બાળકોના મોત થયા છે. આ બંને બાળકો ઝાડા ઉલટીની સારવાર લઈ રહ્યા હતા. સચિન સ્થિત મહાલક્ષ્મી નગરમાં રહેતા 6 મહિનાનું બાળક તેમજ પાંડેસરા સ્થિત કૃષ્ણનગરમાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં આક્રંદ જોવા મળ્યો હતો. બિહારના ભોજપુરના વતની અને સચિન જીઆઈડીસી તિરુમાલા સોસાયટી ખાતે રહેતા જીતન પાસવાનના પુત્રનું મોત થયું છે. વિષ્ણુને અચાનક જ ઝાડા ઉલટી થવા લાગ્યા હતા, તે માટે સારવાર અર્થે ઓનપાટિયા સ્થિત આસ્થા ક્લિનિકમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર બાદ ઘરે લઈ જવામાં આવ્યો હતો અને વિષ્ણુની તબિયત વધુ લથડી ગઈ હતી. સિઝનલ ફ્લૂ એ સ્વાઇન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો, તાવ આવવો, ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે. અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર 80 યર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે. સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે, સારવાર છે, ટેમીફ્લુ નામની દવા છે, એટલે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે. એના ફેમિલી કોન્ટેક, એના સોશિયલ કોન્ટેક અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છીએ અને જરૂર લાગે તો આપણે એ લોકોના ટેસ્ટ કરાવીએ છીએ. તો સ્વાઇન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે. અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખતે પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ, એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ આ રોગને. જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું તેમ એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે કે એ લોકો તાત્કાલિક આપણને નોટિફાઈ કરે, એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે, જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે, ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ રોગ વધુ પ્રમાણે ફેલાય નહીં. મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલની અંદર જ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર હેઠળ છે. 80 વર્ષના. જ્યાંથી કેસ આવ્યો છે ત્યાં મેડિકલ વાન પણ મોકલવામાં આવી હતી. કેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી? એ જે જગ્યાએથી કેસ આવે છે તેની આજુબાજુના આપણે ઓછામાં ઓછા 200 ઘર સર્વે કરાવીએ છીએ અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ ઘર સર્વે કરાવીએ છીએ, પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટીન ટેસ્ટ કરાવવા દરમિયાન આ પ્રકારનું પોઝિટિવ